મહાભારતનો આ પ્રસંગ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે. કુરુક્ષેત્રના યુદ્ધમાં આખા આર્યવ્રતમાંથી માત્ર 3 રાજાઓ યુદ્ધમાં નતા જોડાણા અને એમાંના એક હતા ઉડીપીના રાજા. તો ઉડીપીના રાજા એક વખત શ્રી કૃષ્ણ પાસે આવીને એવું કહે છે કે હું પાંડવો અને કૌરવો બંને પક્ષે નથી લડવા માંગતો, પરંતુ આ બંને સેનાઓનો ભોજનનો પ્રબંધ છે એ હું કરીશ, કારણ કે 18 અક્ષોહિણી સેના લડવાની હતી, એટલે લગભગ 40 લાખ જેટલા લોકોનું ભોજનનું પ્રબંધ કરવાનું હતું. ત્યારે કૃષ્ણ એમને અનુમતિ આપે છે. પરંતુ જેમ જેમ યુદ્ધ આગળ વધે છે તેમ તેમ એક એવી ઘટના થાય છે કે યુદ્ધમાં હરેક દિવસે એક્ઝેક્ટલી જેટલું ભોજન બનવું જોઈએ ને એટલું જ ભોજન બનતું હતું, ન ભોજન વધે ન ઘટે. આ વસ્તુથી આશ્ચર્યચકિત થઈને એકવાર યુધિષ્ઠિર ઉડીપીના રાજાને પૂછે છે કે તમને કઈ રીતે ખબર પડે છે કે આવનારા દિવસોમાં કેટલા લોકો મરી જશે ને કેટલું ભોજન બનાવવાનું? ત્યારે ઉડીપી નરેશ એવું કહે છે કે આમાં પણ કૃષ્ણ જ મને સહાય કરે છે. હું રોજ રાતના કૃષ્ણના શયન કક્ષમાં જઈ અને થોડા ઘણેલા સિંગ છે ત્યાં રાખી આવું છું, અને કૃષ્ણ જેટલી સિંગ ખાય એના ગુણ્યા 1000 લોકો આવનારા દિવસોમાં વીર ગતિને પ્રાપ્ત કરે છે. એટલે જો કૃષ્ણ 10 સિંગ ખાય તો આવનારા દિવસોમાં 10,000 લોકો મરી જાય, અને એટલે હું એટલા લોકોનું ઓછું ભોજન બનાવું. એ રીતે એ આખા યુદ્ધમાં ભોજનનો પ્રબંધ કરે છે. અને નો વન્ડર્સ આજે પણ ઉડીપીજી છે એ આખા વિશ્વમાં કેટરિંગ અને ફૂડ માટે એટલો જ ફેમસ છે.